અને આ તરફ વાત કરવામાં આવે વલસાડની તો વલસાડમાં વરસ્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી થયા છે। તંત્રની કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ હોય તેવું સામે આવ્યું છે। ચીપવાડા મોગરીવાડી ધરમપુર રોડ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી થઈ ગયા। વલસાડના દ્રશ્યો છે કે જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। તંત્રની કામગીરી પાણીમાં જાણે કે ધોવાઈ ગઈ છે। આ શરૂઆતી વરસાદ છે અને આ પરિસ્થિતિ સર્જાઈ છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુરમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે ઉમરગામ અને વાપીમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ સતત વરસી રહ્યો છે। ત્યારે હાલમાં આ વાપીના દ્રશ્યો જોઈ શકો છો કે વાપીની અંદર હાલમાં જે ભારે વરસાદને લઈને ઠેકઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે। આ સિવાય વાત કરીએ તો વલસાડ જિલ્લામાં લગભગ 10 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે નીચાણવાળા વિસ્તારની અંદર જે પાણી ભરાતા આ રસ્તા બંધ કરવાનો નોબત આવી છે। અને હાલમાં જે પ્રમાણે મોસમ વિભાગે જે આગાહી કરી છે, આગાહી મુજબ હજી પણ ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર જે છે ક્યાંક એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી। વાત વાપીની। વાપીમાં 6.5 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો। રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ હેરાન પરેશાન થયા। પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા। વલસાડ જિલ્લાના વાપીમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે। વાપીને ઈસ્ટ અને વેસ્ટને જોડતો એકમાત્ર આ જે સબવે જે છે, આ અંડરપાસ જે છે, અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની પૂરેપૂરી કામગીરી કરી હતી એવું જણાવવામાં આવ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે પ્રમાણે અહીં આગળ હાલત છે, સવારથી અત્યાર સુધીમાં 2 થી 3 ઇંચ વરસાદની અંદર આ ગરનારું જે છે પાણી થઈ ગયું છે। ત્યાં લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે। ત્યારે આપણે અહીં જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું કે કઈ રીતની તકલીફ વેઠવી પડે છે। આપનું નામ જણાવો। राजखान કઈ રીતની તકલીફ પડી રહી છે? बहुत तकलीफ पड़ी है सर। जैसे छोटा नाला जा रहे हैं तो उधर भी तकलीफ है, इधर जा रहे हैं तो इधर भी तकलीफ है। ये बहुत बारिश में खराब मौसम चल रहा है, इसके लिए रोड बढ़िया चाहिए। महानगरपालिका का काम आपको सही लग रहा है? नहीं, बहुत बेकार लग रहा है। तो ये हर साल यही परिस्थिति रहती है? हर साल यही परिस्थिति है। આપણી સાથે બીજા બી વ્યક્તિ છે, તેની સાથે વાત કરવાની કોશિશ કરજો। આપનું નામ જણાવો। मोहनभाई तिवारी। મોહનભાઈ, આ જે રસ્તો જે છે બંધ છે, હવે કઈ રીતે તમે પેલી બાજુ જશો? હવે તો શું છે, એક જ રસ્તો છે આ, ને બીજો પેલો રેલવે ફાટક છે, એ બી ફૂલ ટ્રાફિક છે। ત્યાં બી 2-2 કલાક ત્યાં બી ટ્રાફિક રહે, ને આ એક છે બીજો રસ્તો। તો અહીંયા તો પાણી ભરાઈ જાય તો લોકો જાય કઈ રીતે? ઈસ્ટ ને વેસ્ટ, ને આ જ છે જોડતા। ઈસ્ટ ને વેસ્ટ જવા માટે એક આ રસ્તો છે, ને બીજો પેલો આપણો ફાટક છે, ત્યાં તો 2-2 કલાક ટ્રાફિક રહે। કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે? અરે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે। મહાનગરપાલિકા આ લોકો જાહેરાત કરી દીધા પણ કોઈ ફેસિલિટી નહીં મળે આમ પબ્લિકને। અહીંયા વાપીની અંદર જે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આજે મુખ્ય જે એક અંડરપાસ જે છે, અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ હતા। ઈસ્ટ અને વેસ્ટને જોડતા આજે તમામ વ્હીકલો જે છે હાલમાં તેના પૈડા થંભી ગયા છે અને લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી કોલક નદીમાં ઘોડાપુર આવ્યું। અરનાલને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો। બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો પરેશાન થયા। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેથી કોલક નદીમાં ઘોડાપુર આવ્યું હતું। નદી બંને કાંઠે વહેતી થઈ હતી અને આસપાસના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ગમરોડ્યું છે। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે। જોકે આગાહી પણ હજુ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની। તો આ તરફ વલસાડમાં કોલક નદી બંને કાંઠે વહેતી થઈ છે। પાણીની વધુ માત્રામાં આવક નોંધાઈ છે। વલસાડ અને આસપાસના પંથકમાં જે વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદથી લોકો હેરાન પરેશાન થયા હતા।